મિત્રો સ્વાગત છે તમારું ડે 2માં। આજે આપણે તમારો એક બીજો માર્ક્સ પણ પાક્કો કરીશું। આજનો ટોપિક છે મહત્ત્વના 4 એક્ટ। પહેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, પૃષ્ઠભૂમિ 1857ના બળવા પછી લાવવામાં આવ્યું। મુખ્ય જોગવાઈઓ કઈ? આમાંથી ક્વેશ્ચન આવે છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું। ભારતનું શાસન બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું। લંડનની જગ્યાએ ભારત માટે સેક્રેટરી ઓફ સ્ટેટ નિમાયો। સેક્રેટરી મદદ માટે 15 સભ્યોની કાઉન્સિલ। આ આઈએમપી ક્વેશ્ચન। ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાવે। આઈએમપી ક્વેશ્ચન મિત્રો। મહત્વ શું? ભારતમાં બ્રિટિશ સરકારના સીધા શાસનની શરૂઆત થઈ। ક્યારે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858। કેન્દ્ર વિશ્વ શાસનની સત્તા કંપની પાસેથી બ્રિટિશ સરકાર પાસે ગઈ। આમાંથી મિત્રો બહુ આઈએમપી ટોપિક છે। બીજો છે ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1861, પૃષ્ઠભૂમિ 1857ના બળવા પછી શાસનમાં ભારતીયોને સામેલ કરવા માટે। મુખ્ય જોગવાઈઓ કઈ? ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, ભારતીયોને નોમિનેટ કરવાની જોગવાઈ, પોર્ટફોલિયો સિસ્ટમની શરૂઆત, કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોની સ્થાપના, વિધાન પરિષદોમાં નોન ઓફિશિયલ સભ્યોની નિમણૂક। એનું મહત્વ શું? શાસનમાં ભારતીયોની મર્યાદિત ભાગીદારીનો પ્રારંભ, વિશેષ લેજિસ્લેટિવ કાઉન્સિલની સ્થાપના થઈ। ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1892, પૃષ્ઠભૂમિ ભારતીયોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી। કઈ એક્ટ હતી? ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ 1892। મુખ્ય જોગવાઈઓ કઈ? પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ। વિધાન પરિષદોની સભ્યોની સંખ્યા વધારવામાં આવી। ક્યારે? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો। ગવર્નર જનરલ કાઉન્સિલનો બજેટ પર ચર્ચાનો અધિકાર, સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર। મહત્વ શું? વિધાન પરિષદો વધુ પ્રતિનિધિત્વ સ્વરૂપ બની। વિશેષ ભારતીયોની માંગને થોડીક માન્યતા મળી। મિત્રો આમાં મુખ્ય જોગવાઈઓમાંથી જ ક્વેશ્ચન આવશે, જેમાં મોસ્ટઓફલીમાં તો ઉપરોક્ત તમામ જ જવાબ આવતો હશે, પણ તો બી તમારે ધ્યાન રાખવું। અને લાસ્ટ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, પૃષ્ઠભૂમિ ભારતીય રાષ્ટ્રભૂમિ ચળવળ અને મુસ્લિમ લીગના માંગના કારણે। મુખ્ય જોગવાઈ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ, વિધાન પરિષદોના સભ્યોની સંખ્યા વધારવાઈ, કેન્દ્રીય વિધાન પરિષદમાં કેટલાક સભ્યોની ચૂંટણી, કાર્યકારી પરિષદમાં ભારતીય સભ્યોની સંખ્યા વધારી। મહત્વ સામુદાયિક આધારે પર રાજનીતિની શરૂઆત, વિશેષ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ પ્રચલિત થયું। ક્યારે મિત્રો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે। અલગ મતદાર મંડળની શરૂઆત થઈ, જે મેન ટોપિક છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટમાં 1909માં। ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં પરોક્ષ ચૂંટણીની શરૂઆત થઈ। ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં પોર્ટફોલિયો સિસ્ટમની શરૂઆત થઈ। અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત। આ જે બાજુમાં મેન ટોપિક છે, ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે, એમાંથી જ ક્વેશ્ચન મોસ્ટઓફલી આવે છે। તો મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખવી, 1858માં તો સીધું શાસન, 1861માં ભાગીદારીની શરૂઆત, 1892માં પરોક્ષ ચૂંટણી, 1809માં અલગ મતદાર મંડળ। મિત્રો આમાંથી એક ક્વેશ્ચન તમારો પાક્કો જ છે, એટલું જ સમજવાનું। આટલું કરશો એટલે એક ક્વેશ્ચન તમારો પાક્કો। એટલે મિત્રો ધ્યાન રાખીને વાંચી લેજો, સ્ક્રીનશોટ પાડી નાખજો, અને મેં જે સમજાવ્યું તે સમજી લેજો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો તમારા સપોર્ટની જરૂર છે। અને મિત્રો તમારા માટે હું 90 ડેનો ચેલેન્જ લઈને આવ્યો છું, જેમાં આપણે સરકારી પરીક્ષાને લગતા તમામ ટૉપિકની વાત કરીશું। એટલે મિત્રો સપોર્ટ આપજો। આના હું શોર્ટ પણ બનાવું છું, એક ટૉપિકને સારી રીતે સમજાવવાના, એના એમસીક્યુ। અને મિત્રો એક બીજો વિડીયો પણ આવશે, જેમાં 10 થી 15 એમસીક્યુ લઈશ કે જે પરીક્ષામાં આવે જ છે। થેન્ક યુ।